કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો, તમે બહુ આતુરતાપૂર્વક ઘણા વિદ્યાર્થી મિત્રો રાહ જોઈ રહ્યા હતા કે સર પાઠ તો અમને સમજાઈ જશે. ચાલો, પાઠ તો તમે સમજાવો છો, પણ સર ઇંગ્લિશ ગ્રામર તો કરાવો. અમારે ગ્રામર પણ જોઈએ ને, બરાબર? તો જો આજે આપણે લઈને આવ્યા છીએ ઇંગ્લિશ ગ્રામર, જેનો આ ફર્સ્ટ વિડીયો છે, બરાબર? હવે ઇંગ્લિશ ગ્રામર ની વાત કરીએ ને વિદ્યાર્થી મિત્રો, તો ઇંગ્લિશ ગ્રામર બધી જગ્યાએ બધા સ્ટાન્ડર્ડ્સમાં સેમ જ છે, રૂલ્સ બદલાતા નથી, બરાબર? તો આ આપણે સ્પેશિયલી અલગથી સ્પેસિફાઈડ ઇંગ્લિશ ગ્રામરનો આપણે પ્લેલિસ્ટ બનાવ્યું છે કે જેની અંદર આપણે માત્ર ને માત્ર ગ્રામરના જ વિડીયો હશે, બરાબર? હવે આ વિડીયોઝ જાણીએ આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા કે ભાઈ ઇંગ્લિશ ગ્રામર હું ભણાવવાનો છું, બરાબર? ક્યાં? માત્ર ને માત્ર એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર. તો હા, આપણે ચાલો સ્ટાર્ટ કરીએ, પછી વાત તો જોવાની જ નથી, બરાબર? એ પહેલા મુખ્ય કોન્ટેન્ટ પર આવીએ પહેલા તમને ફરીવાર જણાવી દઉં છું કે જે નવા વિદ્યાર્થી છે એને ખ્યાલ નહીં હોય, જે જૂના છે એને ખબર જ છે, બરાબર? એ આ પાર્ટ સ્કીપ કરી શકો છો, બરાબર? હવે સૌથી પહેલા મુખ્ય વાત કે ધોરણ 9 અને ધોરણ 10, બરાબર, એટલે કે અથર્વ બેચ અને અગત્ય બેચ, આ બે આપણા દ્વારા કોર્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જેની પ્લેલિસ્ટ ઓલરેડી તમને આપણે બનાવી ચૂકી છે અને એ લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી પણ છે, બરાબર? હવે વાત કરીએ તો એ આપણે ઓલરેડી સ્ટાર્ટ કરી દીધું છે, ઘણા ચેપ્ટર્સ ચાલી ચૂક્યા છે. જો તમે હજી સુધી નથી જોયા તો એની બેની પ્લેલિસ્ટ લિંક, કેવી સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ લિંક આપણે નીચે આપેલી છે. અને ક્યાં? તો કે માત્ર ને માત્ર એજ્યુકી ધ એજ્યુકેશન હબ ઉપર, કે જેની ઉપર હું સુશીલ કરસરિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો, હવે સર અમને કયા કયા સબ્જેક્ટ વાઇઝ પ્લેલિસ્ટ પણ અમને કયા કયા સબ્જેક્ટ ભણવા મળશે? ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ અને સમાજ, અને કમ્પ્લીટ કોર્સ છે. સો ડોન્ટ વરી, બરાબર? એવું નહીં કે ભાઈ તમે આ સર આ ટોપિક નહીં, આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ ટોપિક ચાલશે. YouTube પર આપણે ભણાવીએ છીએ, સાથે સાથે જો તમારે અમારી સાથે બીજી એક્સ્ટ્રા સોશિયલ મીડિયા પર જોડાવો છે તો તમે Instagram, WhatsApp, Telegram અને Facebook ની મદદથી પણ જોડાઈ શકો છો. એની લિંક પણ આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે સર અમને મળશે કેટલું? તો તમને આટલી ફેસિલિટી મળશે કે ડેલી આપણે ધોરણ 9 અને ધોરણ 10 ના વિડીયોઝ મળતા રહેશે, સાથે અનુભવી શિક્ષકો દ્વારા વિષય વાઇઝ આપણને ભણવા મળશે, પછી વિષયનો અને ટોપિકનો વિડીયો આપણને ટોપિક વાઇઝ મળશે, પછી ટોપિકની પીડીએફ, મતલબ અહીંયા જે હું ભણાવીશ એ તમને મળી જશે. પછી લાઈવ વિડીયો દ્વારા સમજૂતી, મતલબ આપણે લાઈવ લેક્ચર પણ લેશું, અને મટીરિયલ્સ મળશે, જૂના પ્રશ્નપત્રો, ટોપિકની ચર્ચાઓ કરશું, પ્રશ્નપત્રોનું સોલ્યુશન અને બીજું પણ ઘણું બધું. હા, બીજું પણ ઘણું બધું સર શું છે એ સરપ્રાઈઝ છે, એ આપણે વર્ષના અંતે તમને ખબર પડી જશે, બરાબર? જે તમારા માટે બહુ ફાયદાકારક સાબિત થશે, એ મારી ગેરંટી. ચાલો, હવે મળીએ આપણે આગળ, બરાબર? તો શરૂ કરીએ. આપણો તો પહેલો ટોપિક છે ટેન્સીસ. વિદ્યાર્થી મિત્રો, ગ્રામર છે ને, ગ્રામર એનો મુખ્ય ભાગ છે એ ટેન્સ છે. મતલબ ગ્રામર આપણે સ્ટાર્ટ કરીએ એટલે એની અંદર તમારે ગ્રામર સમજતા પહેલા તમારે કાળને સમજવો બહુ જરૂરી છે. ઇંગ્લિશનું જે ગ્રામર છે ને, જો તમને કાળની બધી સમજૂતી મળી ગઈ અને કાળ બધા ખ્યાલ આવી ગયા, બરાબર, તો આપણે શું થશે કે તો તમારે જે 50% જે ગ્રામરના ટોપિક છે ને એ ક્લિયર. બધા ટોપિક્સમાં ગ્રામરમાં કાળનો મુખ્ય ભાગ છે. હવે સર કાળ સમજીએ તો આપણે પહેલા તો એ સમજ્યું કે 12 કાળ શું કામ? ટોટલ કાળ કેટલા છે? 12. પણ 12 જ શું કામ? તો એ સમજીએ. ચાલો, જો કાળ છે ને એને આપણે ઇંગ્લિશમાં ટેન્સ કહીએ છીએ, બરાબર? હવે એ બે વસ્તુના આધારે બનેલો છે. પહેલા તો એ સમજો કાળનું મુખ્ય કામ શું છે. કાળનું મુખ્ય કામ છે કે ક્રિયા કયા સમયના આધારે થાય છે, કે કયા સમયમાં થઈ રહી છે એ દર્શાવવું. હવે એના માટે તમે કાળના બે પ્રકારે ભાગ પાડો, મતલબ કાળ બે વસ્તુઓના આધારે બને છે. એક છે સમય અને બીજું છે એક્શન, મતલબ ટાઈમ એન્ડ એક્શન. હવે ટાઈમ એન્ડ એક્શન ની વાત કરીએ ને તો વિદ્યાર્થી મિત્રો, સમય 3 વિભાગમાં વહેંચાયેલો છે. એક છે પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર, બરાબર? કયો? પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર. હવે બીજી એક વસ્તુ કે જો આ તો સમયના આધારે 3 ભાગ થયા ને, તો કામના કેટલા? એક્શનના કેટલા? એક્શન 4 વિભાગમાં વહેંચેલું: સિમ્પલ, કન્ટિન્યુઅસ, પરફેક્ટ અને પરફેક્ટ કન્ટિન્યુઅસ. હવે આ 4 વિભાગમાં કાર્ય, કોઈ પણ કાર્ય આ 4 વિભાગમાંથી એક ભાગનું હોઈ શકે. હવે એવું પણ બની શકે ને કે કાર્ય તો ભાઈ વર્તમાનમાં થતું હોય, ભૂતકાળમાં થતું હતું અને ભવિષ્યમાં પણ થશે. તો બસ એવી રીતે પ્રેઝન્ટ સાથે સિમ્પલ, પ્રેઝન્ટ સાથે કન્ટિન્યુઅસ, પ્રેઝન્ટ સાથે પરફેક્ટ અને પ્રેઝન્ટ સાથે પરફેક્ટ કન્ટિન્યુઅસ જોડેલું છે. એવી જ રીતે પાસ્ટ સાથે પણ સિમ્પલ, પાસ્ટ સાથે કન્ટિન્યુઅસ, પાસ્ટ સાથે પરફેક્ટ અને પાસ્ટ સાથે પણ પરફેક્ટ કન્ટિન્યુઅસ. પછી ફ્યુચર સાથે સિમ્પલ, ફ્યુચર સાથે કન્ટિન્યુઅસ, ફ્યુચર સાથે પરફેક્ટ અને ફ્યુચર સાથે પરફેક્ટ કન્ટિન્યુઅસ.
12 કાળ છે, બરાબર. 12 કાળ આપણે ડિટેલમાં સમજવાના છે. અને ડિટેલમાં મતલબ જેમ થાય ને, બરાબર, એનો સેન્ટેન્સ સ્ટ્રક્ચર, પછી એના એક્ઝામ્પલ્સ, એને યાદ રાખવાની રીત, આ બધી જ વસ્તુ આપણે સમજવાની છે. અને હા, જ્યારે 12મો કાળ પતશે ને એના પછી આપણે એક વિડીયોની અંદર, ભલે નાનો એવો જ વિડીયો બનશે, પણ એની અંદર આપણે એક સ્પેશિયલી જે ટેબલ ટેન્સ છે અથવા તો ટેન્સ ટેબલ આપણે કહી શકીએ, એ ટેન્સ ટેબલની મદદથી તમારે ઇઝીલી કાળને યાદ રાખી શકો એવું પણ આપણે સમજવાનું છે. તો ચાલો શરૂ કરીએ, બરોબર. હવે આની જો વિગતવાર તમારે સમજી જોતી હોય, બરોબર, તો જે આપણે કોર્સનો વિડીયો છે ને, કોર્સની સમજૂતી આપતો વિડીયો, બરોબર, એની લિંક નીચે પ્લેલિસ્ટમાં છે કે અથર્વ બેચ અને અગત્ય બેચ શું છે, બરાબર. એની પછી આપણે જે ઇંગ્લિશનું સ્ટાર્ટ કરેલ છે ને સ્ટાન્ડર્ડ 9, એટલે કે અથર્વ બેચ અને સ્ટાન્ડર્ડ 10 અગત્ય બેચ, એની અંદર આપણે આ ડિટેલમાં સમજાવેલું છે, તો ત્યાં જઈને જોઈ લેજો, બરાબર. હવે સાથે હું પ્લેલિસ્ટ લિંક પણ અહીંયા મૂકી દઈશ. આ પ્લેલિસ્ટની અંદર તે નહીં હોય, પણ એ વિડીયોનું સ્પેશિયલી મેન્શન કરીને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, બરાબર. અને પ્લેલિસ્ટની લિંક તો આપણે બધી ત્યાં છે જ તે. હવે આગળ વધીએ તો આજે આપણે છે ધ સિમ્પલ ટેન્સીસ, બરાબર. જે સિમ્પલ એટલે કે સાદા કાળ છે. સાદા કાળ કેટલા છે? 3. સિમ્પલ પ્રેઝન્ટ, સિમ્પલ પાસ્ટ અને સિમ્પલ ફ્યુચર. આ ત્રણે ત્રણ કાળમાંથી આપણે પહેલા સિમ્પલ ટેન્સીસ ની અંદર આપણે પાર્ટ નંબર 1 સ્ટાર્ટ કરીએ છીએ. ઓકે, હવે પાર્ટ નંબર 1 ની વાત કરીએ ને તો એની અંદર સમજો કે સૌથી પહેલા તો અહીંયા આપણે હું તમને અમુક બેઝિક વસ્તુઓ જે કાળ ઓળખવા માટે જરૂર છે એના વિશે માહિતી આપી દઉં. હવે સર એ વસ્તુઓ કઈ છે તો અમને જરાક જણાવવાને, બરાબર. ચાલો હવે જરાક તમને જણાવી પણ દઈએ. હવે મુખ્ય વસ્તુ સમજો કે કાળને ઓળખવા માટે તમારે બે વસ્તુની જરૂર પડે. કઈ કઈ? તો કે પહેલું છે એક છે વર્બ, બરાબર, અને બીજું છે હેલ્પિંગ વર્બ. પણ વર્બ એટલે શું અને હેલ્પિંગ વર્બ એટલે શું એ સમજો. ચલો, હેલ્પિંગ વર્બ એટલે કે સહાયકારક ક્રિયાપદ. શું થશે? સહાયકારક ક્રિયાપદ. ઓકે, અને વર્બ એટલે થશે ક્રિયાપદ. ચલો પહેલા એ મને કહો સહાયકારક ક્રિયાપદ આપણે પછી સમજીએ. પહેલા મને કહો ક્રિયાપદ કહેવાય કોને? જો ગુજરાતી ભાષા છે ને જેવી તેવી ભાષા નથી, બરાબર. ઇંગ્લિશ કરતા પણ હાઈ લેવલની ભાષા છે, કારણ કે ગુજરાતી જે શબ્દો છે ને એ તમને એનો અર્થ જાતે જ સમજાવી દે છે કે ભાઈ અમારો અર્થ આવો છે, બરાબર. તો ભાઈ આપણે ક્રિયાપદ શબ્દ છે એ સમજવા આપણા માટે જરૂરી છે, કારણ કે એ મુખ્ય રીતે આપણા માટે દરેક કાળની એક ચાવી બની શકે છે. ક્રિયાપદ જે બે ભાગમાં વહેંચાયેલો શબ્દ છે, એક છે ક્રિયા અને બીજું છે પદ. મતલબ એવો શબ્દ કે જે કોઈ પણ ક્રિયાને રજૂ કરતો હોય એવા શબ્દને આપણે શું કહીએ? વર્બ કહીએ. વર્બના 5 ફોર્મ V1, V2, V3, V4 અને V5, જેને આપણે કેવું મૂળ રૂપ અથવા ફર્સ્ટ ફોર્મ, પછી ભૂતકાળનું રૂપ અથવા તો સેકન્ડ ફોર્મ અથવા પાસ્ટ ફોર્મ કહેવાય છે. ભૂત કૃદંતનું રૂપ એટલે કે એને કયું થર્ડ ફોર્મ અથવા પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય છે. V4 એટલે કે S or ES વાળું ફોર્મ, એટલે કે S કે ES વાળું રૂપ. અને V5, સોરી જસ્ટ અ મિનિટ, આપણે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે કે ભાઈ S કે ES વાળું રૂપ એ કયું છે? V5 છે, બરાબર. તો V4 એટલે કે ક્રિયાપદનું ING વાળું રૂપ અને V5 એટલે S કે ES વાળું રૂપ આપણે કહેવાય છે. આ 5 રૂપ છે, બરાબર. હવે આના વિશે વધારે ડિટેલ માહિતી આપણે પછી મેળવીશું, અથવા ઓલરેડી તમને એ જોતો હોય તો જે મેં વિડીયો કીધો ને એની અંદર આ પણ સમજૂતી છે. હેલ્પિંગ વર્બ કોને કહેવાય? એવા ક્રિયાપદો, એવા શબ્દો કે જે તમને મદદરૂપ થાય. શેમાં? તો કે કાળને ઓળખવામાં. શેમાં? કાળને ઓળખવામાં મદદરૂપ શબ્દો, જે ખાસ પ્રકારના હોય. દરેક કાળમાં કેવા હોય છે? અલગ અલગ હોય છે, બરાબર. હવે આ બે વસ્તુ જો તમને ખબર પડી જાય, આ બે વસ્તુ દરેક કાળમાં કેવી હોય છે? અલગ અલગ હોય છે. હા, ક્રિયાપદ છે એ પ્રકાર પ્રમાણે કેવા હશે? સેમ હશે, બરાબર. એ આપણે આગળ જોશું. હવે આગળ વધીએ ત્યારે આપણો ફર્સ્ટ કાળ છે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. ચાલો મને એ કહો પહેલા કે ભાઈ આ જે કાળનું નામ છે એની આગળ આપણે ધ શું કામ લગાડીએ છીએ? જેને પણ ખબર હોય, બરાબર, એ નીચે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. પહેલી વસ્તુ કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે, બરાબર, એને આપણે ગુજરાતીમાં કહીએ છીએ સાદો વર્તમાન કાળ. હવે સાદો વર્તમાન કાળ છે ને થોડો કટપટો છે. શું કામ? તો એ સમજો. સાદા વર્તમાન કાળ નોર્મલી કેવું હોય કે જે ભાઈ પહેલા તો આપણે
નાઉન એટલે શું એ સમજવું પડે. નાઉન એટલે કોઈ પણ વસ્તુનું જે ફિક્સ નામ હોય, જેની મદદથી એવા શબ્દો કે જેની મદદથી તમે કોઈ પણ લાગણી, વસ્તુ વગેરેની શું કરી શકો, ઓળખ મેળવી શકો, એને આપણે નાઉન કહેવાય. હવે નાઉનમાં મુખ્યત્વે આપણે 7 સબ્જેક્ટ આવે છે કે જે આપણે કર્તા તરીકે ઉપયોગ કરીએ છીએ. કોઈ પણ તમે લખો એ આઈ, વી, યુ, દે, હી, શી, ઇટ આટલામાં આવી જાય. તો આ 7 કર્તા 7 સબ્જેક્ટ છે, બરાબર. હવે જે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સ છે ને, આ બે તમને હેરાન કરશે. શું કામ? કારણ કે બંનેની અંદર ખાલી હકાર વાક્ય. આપણે દરેક કાળના 3 પ્રકારના વાક્યો લેવાના છે. કયા કયા? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. હવે જે હકાર વાક્ય છે ને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં, એમાં આપણે કોઈ હેલ્પિંગ વર્બ આવતો નથી. મતલબ એની ઓળખ કઈ રીતે કરવાની છે અમારે? તો તમારે એની ઓળખ શેના આધારે કરવાની? ક્રિયાપદના આધારે, બરોબર. તો જ્યારે પણ કોઈ પણ હકાર વાક્ય હોય અને એની શરૂઆત હી, શી કે ઇટ થી થતી હોય અને એની પછી હેલ્પિંગ વર્બ નથી અને એની પછી જો એસ કે ઈએસ વાળું રૂપ છે, તો સમજી જવાનું કે કયા કાળનું? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ નું હકાર વાક્ય છે. બાકી રહી વાત ઓબ્જેક્ટ અને અધર વર્ડ્સ અને લાસ્ટમાં ફૂલ સ્ટોપ, એ તો એઝ ઇટ ઇઝ રહેવાના છે. હવે આ તો હી, શી, ઇટ વાળું થયું ને. તો સર આઈ, વી, યુ, દે નું શું? તો આઈ, વી, યુ, દે માં જ્યારે આઈ, વી, યુ, દે થી વાક્ય શરૂ થાય ત્યારે અહીંયા જેમ કેમ હી, શી, ઇટ હતું ત્યારે એસ કે એસ વાળું રૂપ હતું, એવી જ રીતે અહીંયા કયું રૂપ હશે? મૂળ રૂપ. અને બાકીનું એઝ ઇટ ઇઝ, બરાબર. ચાલો હવે આના એક્ઝામ્પલ સમજીએ, બરાબર. એક્ઝામ્પલ સમજીએ. ઓકે, ચાલો હવે એમાં પહેલો આપણે લઈએ હકાર વાક્ય. કયું? હકાર વાક્ય. તો હકાર વાક્યમાં આપણે સમજો પહેલા કે હકાર વાક્યની અંદર પહેલા મેં હી, શી, ઇટ વાળું કીધું ને, તો હી, શી, ઇટ વાળું એક્ઝામ્પલ સમજીએ. જેમ કે હી પ્લેઝ ક્રિકેટ. ઓકે, હવે આ જો વાક્યની શરૂઆત છે નથી થઈ? હી થી. હી, શી, ઇટ મતલબ કોઈ પણ પુરુષવાચક નામ હોય જે એકવચનમાં હોય, સ્ત્રીવાચક નામ એકવચન, વસ્તુ અથવા પ્રાણી અથવા પક્ષીનું નામ જે એકવચનમાં હોય એનો સમાવેશ હી, શી, ઇટ માં થાય, બરાબર. તો અહીંયા હી થી શરૂ થાય છે, મતલબ અહીંયા કોઈ હેલ્પિંગ વર્બ આવશે નહીં, એટલે ડાયરેક્ટ આપણે ક્રિયાપદના અંતે શું લગાવવું પડે? એસ કે એસ લગાવવું પડે, કે જે પ્લે પ્રમાણે શું આવે? એસ આવે. હવે વાત કરીએ, માની લો કે આ હી ની જગ્યાએ હું વી શબ્દ લઈ લઉં છું, આઈ, વી, યુ, દે માંથી કોઈ પણ, તો વાક્ય શું બનશે? જેમ કે વી પ્લેઝ નું હું શું થઈ જશે? મૂળ રૂપ લખવાનું, એટલે વી પ્લે ક્રિકેટ. તો અમે ક્રિકેટ રમીએ છીએ. તો વી આવી ગયો એટલે અહીંયા એસ કે એસ ઈ શું થઈ જશે? નીકળી જશે. ઓકે, આ થયું હકાર વાક્ય. હવે વાત કરીએ કયા વાક્યની? નકાર વાક્યની. તો જો હકાર વાક્યમાં જ ખાલી હેલ્પિંગ વર્બ નથી આવતો, પણ નકાર વાક્યમાં તો હેલ્પિંગ વર્બ આવવાનો જ છે. તો એની અંદર આ જે અલગ અલગ હતા ને, હી, શી, ઇટ પ્રમાણે અલગ, આઈ, વી, યુ, દે પ્રમાણે અલગ, એ હવે અલગ રહેશે નહીં. તો કયા પ્રમાણે થઈ જશે? હી, શી, ઇટ અને આઈ, વી, યુ, દે બધું કોમન, એટલે આપણે અહીંયા એના માટે કોમન વર્ડ વાપરીશું સબ્જેક્ટ. સબ્જેક્ટ અને નકાર કે પ્રશ્નાર્થ વાક્ય હોય એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હોય કે સિમ્પલ પાસ્ટ ટેન્સ બધું નોર્મલ થઈ જાય, એટલે ત્યાં આપણે હેલ્પિંગ વર્બ તરીકે વપરાશે ડુ અથવા ડઝ, બરાબર. અને નકાર છે એટલે નોટ તો આવવાનું છે. હંમેશા યાદ રાખજો ડુ, ડઝ કે ડીડ. કયું કયું? જ્યારે પણ વાક્યની અંદર હેલ્પિંગ વર્બ તરીકે ડુ, ડઝ કે ડીડ નો ઉપયોગ થયો હોય ત્યારે આપણે એની સાથે ક્રિયાપદનું કયું રૂપ લખવું પડે? મૂળ રૂપ લખવું પડે. હવે મૂળ રૂપ આવી ગયું, પછી ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ફૂલ સ્ટોપ. ઓકે, હવે અહીંયા સમજી લો કે જો આપણે નકાર રૂપ છે, હવે આનું આપણે પ્રેક્ટિકલી એક્ઝામ્પલ લઈએ. ઓકે, ચાલો જો હવે આ વાક્ય છે, બરાબર. માન લો કે એ વાળો કે વી વાળો કોઈ પણ એક વાક્ય આપણે લખીએ. ચાલો આમ તો વી વાળો લખીએ, બરાબર. વી વાળો ને હી વાળો લખીએ, કારણ કે મેં કહીએ છીએ આપણે વિવન કઈ રીતે લખવા આપણને ખ્યાલ હશે. જો વાક્યને નકાર બનાવો છે તો કરતા તો સેમ જ રહેવાનો છે, તો આપણે કરતા પછી શું હતું? ડુ કે ડઝ, જે અલગ અલગ હોય. એટલે કે આપણે અહીંયા સમજો, જો અહીંયા લખીએ કે કોની સાથે ડુ લાગશે અને કોની સાથે ડઝ, બરાબર. તો ડઝ લાગશે હી, શી અને ઇટ સાથે, જ્યારે ડુ લાગશે આઈ, વી, યુ અને ધે સાથે. ઓકે, હવે અહીંયા મુખ્ય વાત કે અહીંયા હી છે તો અહીંયા શું લગાડવાનું? ડઝ. તો હી ડઝ નકાર વાક્ય એટલે નોટ. હવે ક્રિયાપદનું મૂળ રૂપ આજ બેઠું વાક્ય લીધું છે એનું નકાર કરીએ છીએ, તો પ્લેઝ નું શું થઈ જશે? પ્લે ક્રિકેટ. કે હી ડઝ નોટ પ્લે ક્રિકેટ, તે ક્રિકેટ રમતો નથી. હકાર વાક્ય થયું ને. પછી આવે છે કયું વાક્ય? પ્રશ્નાર્થ વાક્ય. ચાલો હવે પ્રશ્નાર્થ વાક્ય આવે તો એને પહેલા વાક્ય રચના સમજી લઈએ. વાક્ય રચનામાં શું છે જુઓ. હવે એક સિમ્પલ વસ્તુ છે, સબ્જેક્ટ જ્યારે આપણે હકાર હોય કે નકાર હોય ને
એટલે સમજી લેવાનું હકાર અને નકાર વાક્ય બંને કેવા કહેવાય? વિધાન વાક્ય કહેવાય. વિધાન વાક્યમાં હંમેશા શરૂઆત સબ્જેક્ટથી થાય. વાત આવે પ્રશ્નાર્થ વાક્યની તો પ્રશ્નાર્થ વાક્યની શરૂઆત હંમેશા હેલ્પિંગ વર્બથી થાય. એટલું યાદ રાખવાનું. બરાબર? હેલ્પિંગ વર્બથી થાય એટલે મતલબ ડુ ડસ ક્યાં આવી જશે? આગળ. પછી શું આવશે? સબ્જેક્ટ. આ બંને ધના ધતુડી પતુડી રમેશભાઈ. ધના ધતુડી પતુડી કોને ખબર છે? અમે નાના હતા ને કે અમારી ઉંમરના કે અમારી ઉંમરના જે લોકો છે ને નાના હતા ને ત્યારે ફેર પતુડી ફરતા ને મસ્ત ગીત ગાતા. ધના ધતુડી પતુડી, બસ એવી રીતે ધના ધતુડી પતુડી ફેર. પણ ધ્યાન રાખજો, હાથ છૂટી ન જાય, ધ્યાનથી છોડવાનો છે. બરાબર? અમારી સામે એક ભાઈ બેન રહેતા. બરાબર? તે ભાડે રહેતા એટલે એને ભાઈ બેન ના સાથે લગ્ન હતા. સાથે લગ્ન હતા ને એટલે શું થયું કે ભાઈ ભાઈના લગ્ન થઈ ગયા, બીજે દિવસે બેનના લગ્ન, હલ્દી આપણે કહીએ ને પીઠી એ હતી. એટલે ભાઈને બહુ પ્રેમ ઉભરાયો બેન ઉપર, એટલે એને પકડીને ફેર પદોડી ફેરવા માર્યા. તો બાજુમાં બીજું મકાન ચણાતું હતું. બરાબર? અને મકાન ચણાતું એટલે થયું શું તો કે ભાઈ જેવો ભાઈને હરખ ભાગ્યો ને, બરાબર, હરખ ભરાઈ ગયો તો ભાઈને ફેર પદોડી ફરવા મળે. સ્પીડ એટલી હતી કે હાથ છૂટી ગયો. હાથ છૂટી ગયા, દુલ્હન એટલે કે પેલી છોકરી સિદ્ધ ગઈ, કપચી હતી ત્યાં, એટલે આ બધું લાલ લાલ થઈ ગયું, છોલાઈ ગયું. બીજે દિવસે છોકરીને લગન. તમે વિચાર કરો. એટલે ધ્યાન રાખીને ધના ધતોડી પતોડી ફેરવા. એટલે આ બંનેની જગ્યા શું થઈ જશે? બદલી જશે. હવે વાત આવે કે નોટ, તો કે સર અહીંયા નોટ તો આવશે જ નહીં, જાતે કરીને લખેલ છે, અહીંયા નોટ આવવાનું નથી. બરાબર? પણ ડાયરેક્ટ શું આવશે? V1 પછી ઓબ્જેક્ટ પછી અધર વર્ડ્સ. ડુ ડસ છે એટલે મૂળ રૂપ તો આવવાનું છે. હવે એને આપણે પ્રેક્ટિકલી સ્વરૂપમાં બદલીએ તો આ જે વાક્ય છે ને જે આપણે નકાર બનાવ્યું એને જ કેવો બનાવે? પ્રશ્નાર્થ. તો ડસ ક્યાં આવી જશે? આગળ. મતલબ ડઝ હી પ્લે ક્રિકેટ, અને આ પ્રશ્નાર્થ ચિહ્ન કરવું જરૂરી છે. ધ્યાન રાખજો. બરાબર? તો આ આપણે શું થયું? એક સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ થયો. હવે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એને આપણે સાદો વર્તમાનકાળ કહીએ છીએ. તો સર એમાં આવે કયા પ્રકારની? આપણી રોજિંદી ક્રિયાઓ કે સનાતન સત્ય આ બધા કેવા આવે કે જે બદલી શકવાના નથી, તો આપણા માટે એકદમ સામાન્ય છે. એ તમામ પ્રકારની ક્રિયાઓનો સમાવેશ એમાં થાય, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં થાય. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણો જે પહેલો કાળ છે શું થાય છે? પૂરો થાય છે. અને હવે આપણે ગ્રામરના જે વિડીયો છે તમને મળતા રહેશે આ પ્લેલિસ્ટની અંદર. તો અમારી સાથે જોડાયેલા રહેજો અને વધારે તમારા મિત્રોને પણ આ જરૂરથી શેર કરજો. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. અને હા, આ પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, લિંક આપણે આ મૂકેલી જ છે. બરાબર? ચલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી enough for today and have a great day.